નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાતા, હડાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત બાળાઓના કલ્યાણ માટે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણા કીટ યોજનાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લોક કલ્યાણકારી અભિયાન અંતર્ગત 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2017 દરમિયાન અંદાજે 12,000 સગર્ભા માતાઓને પોષણક્ષમ આહારની કીટ અને 6,000 નવજાત દીકરીઓને માતાજીના પ્રસાદ રૂપે વધામણા કીટ અર્પણ કરવામાં આવશે. કુલ 18,000 કીટોના વિતરણ દ્વારા માતા અને શિશુના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તેમજ દીકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવીને સમાજમાં હકારાત્મક સંદેશ આપવાનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જે અંતર્ગત આજે દાતા, અમીરગઢ અને હડાદ ગામની 100 જેટલા લાભાર્થીઓને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ડીડીઓને વહીવટદાર કૌશિક મોદીના તેમજ સરપંચ કલ્પનાબેન દવેના હસ્તે કીટોનું વિતરણ કરીને યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેટલું જ નહીં, સામાજિક સેવાઓની સાથે અંબાજી મંદિર હવે ડિજિટલ ક્ષેત્રે પણ આધુનિક બન્યું છે, જેના ભાગરૂપે મંદિરની તમામ પ્રવૃત્તિઓનું સેન્ટ્રલાઇઝ કરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવામાં આવી છે. આધુનિક ડેટા સેન્ટર અને ઓફિશિયલ વેબસાઇટની સાથે ભક્તો માટે ખાસ અંબાજી મંદિર ઓફિશિયલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આ ડિજિટલ પહેલના માધ્યમથી વિશ્વભરમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન, મંદિરી સેવાઓ અને વિવિધ પ્રકલ્પોની માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે, જેનાથી મંદિર અને ભક્તો વચ્ચેનું અંતર ઘટશે, તેમ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું.